अभी यहाँ पे हमारे एसएमसी की फायर ब्रिगेड की जो गाड़ियाँ हैं वो पहुँच गई समय पे। पुलिस यहाँ पे मौजूद है और सचिन जीआईडीसी में जो फायर की गाड़ियाँ उनको यहाँ पे बुलाया गया है। करीब 20 जितनी फायर की टोटल गाड़ियाँ यहाँ पे पहुँच गई और फायर अभी कंट्रोल में कर लिया गया है और बाकी आगे की कार्यवाही चालू है। सर कितनी गाड़ियाँ यहाँ पे? करीब 20 गाड़ियाँ यहाँ पे, सारी एसएमसी की, जीआईडीसी की, सब मिला के 20 जितनी गाड़ियाँ। जान हानि का नहीं, कोई जान हानि नहीं है। और ये डाइंग पेपर मिल है, डाइंग कपड़े की मिल है, तो यहाँ पे जो कच्चा का ग्रे कपड़ा है उसमें आग लग गई थी। उसके बाद आग फैलती गई। अंदर कोई भी मजदूर नहीं था। इस टाइम पे शिफ्ट की छुट्टी थी, तो कोई जान हानि कोई भी नहीं। मिल चालू थी बंद थी सर? मिल बंद थी। अभी नहीं, इन्वेस्टिगेशन में जब कोई कारण सामने आएगा तो आपको इन्फॉर्म कर देंगे। कई जगह घटना बनी है? પાંડેસરામાં અન્નપૂર્ણ મિલમાં આગનો બનાવ બન્યો છે અને આજે આ મિલમાં રજા હતી એટલે સદનસીબે કોઈ કેઝ્યુઅલનો કોઈ બનાવ બન્યો નથી, પણ અત્યારે આગ શરૂ છે અને તમામ સુરત મહાનગરપાલિકાના તમામ સ્ટાફ, પોલીસ વિભાગ સંયુક્તપણે અત્યારે આગ બુઝાવવાની કોશિશ કરી રહી છે। કંઈ કેઝ્યુઅલી હજી મળી નથી। આગ ચાલુ છે અને તંત્ર સતત એલર્ટ છે, એટલે જેમ કંઈ આગ બુઝાય ને કંઈ કેઝ્યુઅલી આવશે તો આપને હું જાણ કરીશ, પણ સદનસીબે મિલ બંધ હતી એટલે કોઈ કેઝ્યુઅલી નથી। એ નોર્મલ ઈજા થઈ છે, સાવ નોર્મલ ઈજા થઈ છે। જ્યારે આગ જેવી શરૂ થઈ એમાં ભાગવામાં એને થોડી નોર્મલ ઈજા થઈ છે। નહીં 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 તો આજે તો રજા હતી, નાનું એવું રિનોવેશન ચાલતું હતું એવું વાત છે, પણ આપના માધ્યમથી જાણ થઈ, પણ પર્ટિક્યુલર શું વાત છે હજી મને ખ્યાલ નથી। 2 કલાક પહેલા હું કમલ વિજય તુલસિયાન પાંડેસરા એસોસિએશનમાં પ્રેસિડેન્ટ છું। આશરે 2 કલાક પહેલા અહીંયા આગ લાગેલી છે। આગની દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ હજુ સુધી થઈ નથી। લગભગ અંદર આગ લાગ્યા પછી એક પણ માણસ હાજર નથી। લગભગ હવે આગ ઓલવવા તરફ જઈ રહી છે। ફાયર રેસ્ક્યુ વર્ક ચાલુ છે અને આશા છે કે થોડી વારમાં આગ બુઝાઈ જશે। ઘટના ક્યારે બની? ઘટના લગભગ આશરે 2 કલાક પહેલા જાણકારી તમને कैसे મળી? વોચમેનના ફોન આવવાથી જાણકારી મળી। મિલ ચાલુ તો કોલ બંધ હતી? મિલ રાતપાળી બંધ થઈ ગયેલી હતી અને સવારે કંઈક ચાલુ કરવાની ફિકરમાં હશે એવું લાગે છે, પણ ચોક્કસ હજુ એની કોઈ અમારી પાસે માહિતી નથી। મજદૂરો અંદર કેટલા હતા? કઈ જાણકારી છે? ના, વર્કર સવારની પાળી બદલાવાથી કંઈ અંદર બહુ હતા નહીં।